નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી. અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર કાર્યરત શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલ દ્વારા ગજ્જર સુથાર 66 ગોળના દીકરા દીકરીનો 41મો સમૂહ લગ્નોત્સવ કલોલ તાલુકાના માણસરા રોડ પર ભાદોલ ગામે આવેલા કડવા પાટીદાર 42 સમાજની શ્રી ઉમૈયા માતાજીની સંસ્થાન ખાતે 8મી ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાઈ ગયો. આ લગ્નોત્સવમાં 5 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા. આ લગ્ન પ્રસંગે કલોલના ખૂબ જાણીતા કપિલેશ્વર મહાદેવના મહંત શ્રી પૂર્ણાનંદજીએ પધારી નવ દંપતીઓને શુભ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે કન્યાઓને કર્યાવરમાં દાતાઓ તરફથી દાનમાં તિજોરી, ઘરઘંટી, ફ્રીજ, વોશિંગ મશીન, સિલાઈ મશીન, ઓવન, ટેબલ ફેન, સીલિંગ ફેન, મિક્સર ગ્રાઇન્ડર સહિત સોનાની ચેન, વીટી, બુટ્ટી સહિત અનેક સોના ચાંદીના દાગીના સહિત કુલ 76 વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગને શોભાવવા માટે શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલના પ્રમુખ પ્રવીણભાઈ ડાયાભાઈ ગજ્જર, સુખાસણવાળા ઉપપ્રમુખ જગદીશભાઈ સુથાર, ઉલ્લાસણવાળા મંત્રી રાજેશકુમાર ગજ્જર, કલોલવાળા સહમંત્રી અરવિંદભાઈ ગજ્જર, પિલિયડવાળા ખજાનચી જયેશકુમાર ગજ્જર, વડુવાળા અને કારોબારી સભ્યમાં રાજેન્દ્રકુમાર ગજ્જર, જશવંતભાઈ ગજ્જર, જગદીશભાઈ સુથાર, દીપકભાઈ સુથાર, વિપુલભાઈ ગજ્જર, નિયામક સાથે લગ્ન સમિતિ અને સલાહકાર સમિતિ તેમજ દાતાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તો ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.